સાધના માર્ગની અંદર ચાલતા દરેક સાધકને પોતાનું ધાર્યું થઈ શકે એવું કોઈ નિયમ નથી. કેમ કે સાધના માર્ગની અંદર જ્યારે સાધકની સાધના પરિપક્વ થાય છે ત્યારે જે સંકલ્પ કરે છે એનાથી વિરોધ પણ થઈ શકે છે. કેમ કે આ સાધના માર્ગની પરિપક્વમાંથી પસાર થવા માટે એક સાધકની પણ એક આ પરીક્ષા હોય છે. તો પરીક્ષામાંથી પસાર થવું એ જ આપણી સાધનાનું ફળ છે. અને આ પરીક્ષામાંથી જ્યારે સાધક પસાર થાય છે ત્યારે એના જીવનમાં ક્યારેય જેની વિચાર ન કર્યો હોય એવું પણ અણધાર્યું થઈ જાય છે. અને સાધકનો ધ્યેય એક જ હોવો જોઈએ કે આત્મા સાક્ષાત્કાર, કે સંસારમાંથી મને આ સુખ પ્રાપ્ત થઈ જાય, મારા સંસારના કાર્યો અધૂરા છે એ પૂર્ણ થાય, આવું કોઈ સાધકને ધારવાનું હોતું નથી. અને સાધકનો એક જ ધ્યેય હોય છે, નિસ્વાર્થ કર્મ કરવું, ભક્તિ અને જ્ઞાનને માર્ગ ઉપર ચાલવું. અને પ્રભુને પામવા માટે જેમણે જે સાધકે આ માર્ગ ઉપર ચાલી અને આત્માનો સાક્ષાત કર્યો છે તે જ સાચા સંત યોગી કર્મયોગી કહેવાય છે. અને આ જ ભક્ત અને જ્ઞાની પુરુષ કહેવાય. અને આ જ મહાજ્ઞાની મહાપુરુષો જે સંસાર સાગરમાંથી તરેલા છે અને એ જ આ બીજા સંસારમાંથી ડૂબતા સાધકને પણ તારે છે. અને દરેક જીવને જે તારી શકે છે એ જ સાધનાનું ફળ છે. અને જ્યાં સુધી સાધકની વિષયોની અંદર જ્યારે રાગ છે ત્યાં સુધી હકીકતમાં તો નિસ્વાર્થ કર્મ કરી શકે નહીં, ન તો ભક્તિના માર્ગે ચાલી શકે, ન તો જ્ઞાનના માર્ગ ઉપર પણ ચાલી શકે. અને સાધક જ્યાં સુધી વિષય પદાર્થની અંદર પ્રેમ કરે છે, જ્યાં સુધી એમાં આસક્ત છે ત્યાં સુધી હરિ ઉપર પૂર્ણ પ્રેમ કરી નથી શકાતો. જ્ઞાન, ભક્તિ અને વૈરાગના માર્ગ ઉપર ચાલવા માટે સાધકે સૌ પ્રથમ તો વિષયરૂપી પદાર્થની અંદર જે આસક્તિ છે એનો ત્યાગ કરવો પડશે. અને નિસ્વાર્થ કર્મ અને ભક્તિ અને જ્ઞાનની સુંદર સાધનારૂપી જ્યારે આપણો મેલ ઊભો થઈ શકે છે ત્યારે એ સાધક જ્ઞાની ગણાય છે અને બીજા જીવાત્માને પણ તારી શકે છે. કેવલ જ્ઞાન અને ભક્તિ વૈરાગનો જ્યારે દેખાડો કરવા માટે જ્યારે આપણે બહુરૂપી બનીને ફરતા હોઈએ ત્યારે એ સાધકનું પતન થાય છે. અને વૈરાગ એ જ એક આધ્યાત્મિકનો પ્રાણ પણ છે. તો દરેક સાધકને સુખ સુવિધા પોતાની હોય એવું પણ નથી હોતું. અને જ્યારે વિપરીત પરિસ્થિતિમાં સાધક પસાર થઈ રહ્યો હોય તો એક વાત ખાસ યાદ રાખવી કે અંધકાર વગર પ્રકાશ થતો નથી. તો આ પરિસ્થિતિમાં વિવેક પણ આપણે રાખવો, વિવેક ચૂકવો નહીં. જેમ આંધળા માણસને દુનિયા નથી દેખાતી એવી જ રીતે આપણામાં વિષય વાસનાઓ છે ત્યાં સુધી વિવેક પણ આપણને નથી દેખાતો. જ્યાં સુધી વાસના છે, વિષયો આપણામાં છે, ત્યાં સુધી અભિમાન પણ આપણામાંથી ટળતું નથી. અને અભિમાનથી જ આંધળા માણસને પોતાનો શ્રેષ્ઠ પણ કહેતો હોય છે કે હું શ્રેષ્ઠ છું, હું સારો છું, હું કંઈક જાણું છું. આ જ અભિમાન છે. અને આવા માણસને ક્યારેય પોતાના દોષ કે દુર્ગુણ એને દેખાતા નથી. જ્યાં સુધી માણસને અંદર ઈચ્છા છે અને ઈચ્છાઓ પૂર્તિ કરવા માટે એમ લાગતું હોય કે આ બધું પૂરું થાય પછી ભક્તિ માર્ગ ઉપર હાલશું, પણ ઈચ્છાનો માર્ગ બહુ લાંબો છે, એ ક્યારેય એનો અંત આવતો નથી. અને સદગુરુના વચનોમાં વિશ્વાસ રાખી અને દરેક સાધકને
સંઘર્ષ કરવો પડે અને સંઘર્ષ કરવાનો અને આ સાધના દરમિયાન સાધક એકલો જ હોય છે અને સાધનાની સફળતા જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે એની પાછળ આખી દુનિયા પણ હોય છે. અને જ્યારે સાધના માર્ગનો સંઘર્ષ ચાલતો હોય ત્યારે દરેક સાધકને સમજીને ચૂપ રહેવું અને ચૂપ રહેવાથી વિવેક અને સંયમ આ બંને વસ્તુ આપણામાં પરિપક્વ થાય છે. કેમ કે વિવેક અને સંયમ વગર ચૂપ રહી શકાતું નથી. અને બોલવા માટે વાણીની જરૂર પડે છે, પણ આપણે જ્યારે ચૂપ રહેવું હોય તો બુદ્ધિ, વિવેક અને સંયમ આ ત્રણેય વસ્તુ હોય તો સાધક ચૂપ રહી શકે છે. અને ચૂપ રહેવાથી આ ત્રણેય વસ્તુ દઢ થાય છે. અને અભ્યાસ અને સાધના વગર આત્મા સાક્ષાત્કાર થતો નથી. અને હરિને પામવા માટે સાધના સિવાય બીજો રસ્તો નથી. માણસ ગમે તેટલા મંદિરે કે તીર્થ વ્રત કરે છે કે જાત્રાઓ પણ કરે છે, પણ પોતાનો સ્વભાવ બદલી શકતા નથી. જ્યાં સુધી સ્વભાવ બદલાશે નહીં ત્યાં સુધી હરિ રીઝશે નહીં. કામ, ક્રોધને સ્વભાવને આપણે જીતવો પડશે. અને આને જીતવા માટે જ આપણે સાધના એટલે કે અભ્યાસ પણ કરવો પડશે. કામ, ક્રોધ, લોભ જેવા જે વિકારો છે એ સાધના માર્ગની અંદર બાધક છે. ઉપવાસ કરી, વ્રત કરી, મંદિરે જાય, તીર્થ વ્રતમાં જાય, પણ આપણો સ્વભાવ જ ન સુધરે તો ભક્તિ ન થાય. તો સાધના માર્ગ એક એવો માર્ગ છે જેની અંદર ચૂપ રહી અને સાધના કરવી સાનીમાની અને ગુપ્ત રીતે ભક્તિ કરવાથી આપણી દરેક ઈચ્છાઓ પણ શમી જાય છે અને આપણામાં રહેલા દુર્ગુણો પણ દૂર થાય છે અને વિવેક પણ પ્રગટ થાય. અને તીર્થયાત્રા કરવી, પણ જો તીર્થયાત્રા કરવાથી આપણામાં કોઈ સુધારો ન આવે, આપણામાં વિવેક ન આવે, આપણા દુર્ગુણ દૂર ન થાય અને આપણા જીવનનો કોઈ વળાંક ન આવે તો એનું શું ફળ મળે? અને અભ્યાસ વગર હરિ જડશે નહીં. પછી ભલે કરે લાખો ઉપાય, ગમે એટલું જ્ઞાન આવી જાય, પણ આપણે અભ્યાસ ન કરીએ, સાધના ન કરીએ તો આત્મારૂપી હરિ આપણને જડશે નહીં. અને દેહરૂપી ભાડાનું મકાન આપણને મળ્યું છે અને ક્યારે ખાલી કરવું પડશે એનો કોઈ ભરોસો નથી. તો મનુષ્ય દેહ મળ્યો છે તો ભક્તિ કરી લેવી, સાધના કરી લેવી, ભજન કરી લેવું. અને ભજન વગર ભગવાન રીઝે નહીં. અને શરીર વગર સાધના પણ ન થઈ શકે. તો શરીર સારું છે, સ્વસ્થ છે, ત્યારે આપણે સાધના કરવી, અભ્યાસ કરવો. આપણી ઈચ્છાઓ પૂરી થાય પછી કરશું એવું ભૂલી જવું કે ઈચ્છાઓ તો છેલ્લા શ્વાસ સુધી પણ પૂરી નથી થતી. સતગુરુ ભગવાન કી જય.